ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેપ્સિકમ અને ડુંગળીનું દહીંવાળું શાક. તો એના માટે આપણે આ 3 કેપ્સિકમને આ રીતે કાપી લીધા છે. જો બહુ મોટા હોય તો વચ્ચેથી કાપી નાખવાના, નહીં તો આ રીતે એમ. તો 3 આપણે કેપ્સિકમ લીધા હતા અને 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી, એને આપણે આ રીતે કાપી છે. અને 1 કપ આપણે દહીં લીધું છે. અને મલાઈ આપણે ઘરની જે તાજી મલાઈ હોય એ 2 થી 3 ચમચી જેટલી લીધી છે. અને અડધો કપ આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે. લીલા ધાણા આપણે થોડાક લીધા છે. અને લસણ આપણે જે મોટું લસણ આવે એને આ રીતે કાપીને લીધું છે થોડુંક. અને 3 થી 4 મરચાં લીધા છે લીલા. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને વઘાર માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી. થોડીક આપણે હળદર લીધી છે, 1 ચમચી લાલ મરચું ને 1 ચમચી આપણે ધાણા જીરું. અને તેલ જોવે આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને લસણ. મરચાં. લસણ થોડુંક આ રીતનું ગોલ્ડન થવા દેવાનું, સેજ બ્રાઉન થાય એવું એમ. હવે આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળીને થોડીક વાર પાકવા દે, હું ફેરવશું આ રીતે એકાદી મિનિટ માટે. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે ફેરવી લીધી છે. હવે એમાં આપણે કેપ્સિકમ નાખીશું. મિક્સ કરી લઉં બધું. તો ડુંગળીને કેપ્સિકમ તમે તમારી હિસાબે વધારે ઓછું કરી લો. કોઈ પણ વસ્તુ થોડુંક વધારે લેવું હોય તો વધારે લઈ શકો, અને ઓછું કરવું હોય તો ઓછું કરી લેજો. હવે આપણે એમાં મસાલા નાખીશું. તો હળદર નાખીશું, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. દહીં આવશે એટલે થોડુંક મીઠું વધારે જોઈ અને મિક્સ કરી લઈશું. થોડાક લીલા ધાણા નાખીશું. આને આપણે થોડીક વાર ઢાંકીને પાકવા દઈશું, ધીમો ગેસ રાખીને. બે મિનિટ માટે. તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લીધું છે. તો કેપ્સિકમને બહુ વાર નથી લાગતી પાકવામાં. હજી આપણે આમાં થોડીક વાર પાકશે. તો આમાં આપણે સિંગદાણાનો ભૂકો નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે દહીં નાખીશું અને મિક્સ કરી લઈશું. તો થોડીક વાર આને પકાવી લઈશું. આમાં વચ્ચે વચ્ચે હલાવતા રહેવું આપણે. ગેસ વધારી દઈશું હવે. આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું છે.
હવે આપણે એમાં મલાઈ નાખીશું. ગેસ ધીમો કરી નાખીશું. મલાઈથી એકદમ સરસ આનો ટેસ્ટ બહુ સારો આવશે. દહીંની ખટાશ બેલેન્સ થઈ જશે અને એકદમ મસ્ત ટેસ્ટ આવશે. થોડીક મલાઈ આપણે ઉપરથી નાખીશું. તો આ ઘરની તાજી મલાઈ, જે આપણે દૂધમાં મલાઈ હોય ને, રોજ રાતે દૂધ ગરમ કરીને મૂક્યું હોય તો સવારે મલાઈ થઈ ગઈ હોય, તો એ જ મલાઈ છે આ. આને મિક્સ કરી લે. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. આને આપણે સર્વ કરીશું. એકદમ કોઈને કેપ્સિકમ નહીં ભાવતું હોય ને એની આ શાક ભાવશે એમ. છોકરાઓ એમને ન ખાતા હોય તો આ રીતે આપણે શાકે બનાવી શકીએ એમ. આમાં આપણે વચ્ચે થોડીક મલાઈ રાખીશું ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણું કેપ્સિકમ અને ડુંગળીનું દહીંવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કેપ્સિકમ ડુંગળીનું દહીંવાળું શાક.